ઉત્તર ભારત સહિત ગુજરાતમાં પણ ઠંડીનો પારો સતત ગગડી રહ્યો છે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર પંથકમાં ઠંડીનો પારો નવા રેકોર્ડ પ્રસ્થાપિત કરી રહ્યો છે. રાજકોટ સહિત જિલ્લાભરમાં ડિસેમ્બર માસના અંતિમ સપ્તાહથી શરૂ થયેલો કડકડતી ઠંડીનો અડીંગો યથાવત રહ્યો છે. છેલ્લા 10 દિવસથી અવિરત શીતકહેરના પગલે જનજીવન પણ ભારે પ્રભાવિત થયું છે. ખાસ કરીને સુસવાટા મારતા ઠંડા પવન સાથે શીત પ્રકોપના પગલે જનજીવન કંપી ઉઠ્યું છે. આજે સિઝનની સૌથી એવી રેકોર્ડ તોડતી કાતિલ ઠંડી વચ્ચે સુસવાટા મારતો બર્ફીલો પવન ફૂંકાયો હતો. 6.4 ડિગ્રી ઠંડી સાથે સવાર સાંજ પણ વાતાવરણ ઠંડુગાર રહ્યું હતું. આજે વહેલી સવારેથી જ ધુમ્મસનો માહોલ છવાયેલો જોવા મળ્યો હતો અને મોડી સવાર સુધી વાદળછાયું વાતાવરણ છવાયેલું જ જોવા મળ્યું હતું અને મોડેથી સુરત દાદાએ દર્શન દીધા હતા. છેલ્લા અઠવાડિયાથી ઠંડીનો કહેર યથાવત રહેતા લોકોએ રેકોર્ડ બ્રેક ઠંડીનો અહેસાસ કર્યો હતો. કાશ્મીરમાં પડેલી હિમવર્ષાનો બર્ફીલો પવન જાણે રાજકોટ તરફ વળ્યો હોય તેમ પવનની સાથે છેલ્લા એક સપ્તાહથી ઠંડીએ કોહરામ બોલાવ્યો છે. રાજ્યમાં ચાલતા ઉત્તરીય નિમ્ન સપાટી સ્તરના કાતિલ ઠંડા પવનોને કારણે સૌરાષ્ટ્ર કચ્છમાં કોલ્ડ વેવ ચાલી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઇન, રાજકોટ.